જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું મહાશિવરાત્રીની કથા, પૂજા વિધિ અને તેનું મહાત્મ્ય। જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો, જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે। ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઓરિવારુકમિવ બંધનાન મૃત્યુર્મોક્ષીયમામૃતાત। હિન્દુ ધર્મમાં મહાશિવરાત્રી ભગવાન શિવની પૂજાનો સૌથી મહત્વપૂર્ણ તહેવાર માનવામાં આવે છે। દર વર્ષે મહા મહિનાની કૃષ્ણ ચતુર્દશી તિથિએ મહાશિવરાત્રીનો પવિત્ર તહેવાર ઉજવવામાં આવે છે। આ દિવસે ભક્તો ઉપવાસ રાખીને ભગવાન શિવની આરાધના કરે છે। આ શુભ દિવસે ભક્તો શિવલિંગ ઉપર જળાભિષેક અને રુદ્રાભિષેક કરતા હોય છે, જેનાથી વિશેષ પુણ્યની પ્રાપ્તિ થાય છે। માન્યતા છે કે મહાશિવરાત્રી પર ભગવાન શિવની કૃપાથી ભક્તોના તમામ દુઃખ દૂર થાય છે અને તેમને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે। મહાશિવરાત્રી 2025 ક્યારે છે? પંચાંગ મુજબ મહાકૃષ્ણ ચતુર્દશી તિથિ 26 ફેબ્રુઆરી 2025 ના રોજ સવારે 11:08 વાગે શરૂ થશે અને 27 ફેબ્રુઆરીના રોજ સવારે 8:54 વાગ્યા સુધી રહેશે। ઉદયા તિથિ અનુસાર 26 ફેબ્રુઆરીએ ઉપવાસ અને પૂજા કરવામાં આવશે। તેથી આ વર્ષે મહાશિવરાત્રીનો તહેવાર 26 ફેબ્રુઆરી બુધવારના રોજ ઉજવવામાં આવશે। મહાશિવરાત્રી 2025 પૂજાનું શુભ મુહૂર્ત। મહાશિવરાત્રીના દિવસે નિશિતા કાળમાં પૂજાનું વિશેષ મહત્વ હોય છે। 2025માં નિશિતા પૂજાનો શુભ મુહૂર્ત મોડી રાત્રે 12:09 વાગ્યાથી 12:59 સુધી રહેશે। આ સમય તંત્ર, મંત્ર અને સાધનાની દ્રષ્ટિએ અત્યંત શુભ માનવામાં આવે છે। મહાશિવરાત્રી 2025 પ્રહર મુજબ પૂજાનો સમય: પ્રથમ પ્રહર સાંજે 6:19 થી રાત્રે 9:26 સુધી, બીજો પ્રહર રાત્રે 9:26 થી મોડી રાત્રે 12:34 સુધી 27 ફેબ્રુઆરી, ત્રીજો પ્રહર મોડી રાત્રે 12:34 થી સવારે 3:41 સુધી 27 ફેબ્રુઆરી, ચોથો પ્રહર સવારે 3:41 થી 6:48 સુધી 27 ફેબ્રુઆરી। મહાશિવરાત્રીના દિવસે જળ અભિષેક, રુદ્રાભિષેક અને વ્રત અને પારણાનો સમય: જળ અભિષેક અને રુદ્રાભિષેક: મહાશિવરાત્રીના દિવસે ભક્તો શિવલિંગ ઉપર જળ અભિષેક કરે છે, જેમાં બ્રહ્મ મુહૂર્ત સૌથી શુભ માનવામાં આવે છે। રુદ્રાભિષેક પણ આ દિવસે વિશેષ ફળદાયી માનવામાં આવે છે। શિવવાસ હોવાથી ભક્તો તેમની સુવિધા મુજબ દિવસ દરમિયાન કોઈ પણ સમયે રુદ્રાભિષેક કરી શકે છે। વ્રત અને પારણાનો સમય: મહાશિવરાત્રીનું વ્રત રાખનારા ભક્તો માટે વ્રત પારણા 27 ફેબ્રુઆરી ગુરુવારે સવારે 6:48 થી 8:54 વાગ્યા સુધી કરી શકાય છે। શાસ્ત્રોમાં આ સમયગાળાને ઉપવાસ તોડવા માટે શુભ માનવામાં આવે છે। મહાશિવરાત્રી પર શ્રદ્ધાપૂર્વક ઉપવાસ અને પૂજા કરવાથી ભગવાન શિવના આશીર્વાદ પ્રાપ્ત થાય છે। મહાશિવરાત્રીને ભગવાન શિવની આરાધનાનો સૌથી મોટો તહેવાર માનવામાં આવે છે। આજે દેશભરમાં લોકો શિવના નામનો જપ કરી રહ્યા હોય છે। શાસ્ત્રો અનુસાર આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન થયા હતા। આ કારણે આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવાથી સાથે વ્રત રાખવાની પરંપરા છે। મહામાસની મહાશિવરાત્રી પર ભગવાન શિવની પૂજા કરવાથી દરેક પ્રકારના પાપોમાંથી મુક્તિ મળે છે અને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે। આ સાથે મહાશિવરાત્રીનું વ્રત આ કથા વિના અધૂરું છે। તો આવો જાણીએ મહાશિવરાત્રીના ઉપવાસની સંપૂર્ણ કથા। મહાશિવરાત્રીની વ્રત કથા: શિવ પુરાણ મુજબ પ્રાચીન સમયમાં ચિત્રભાનુ નામનો એક શિકારી હતો। તેણે પ્રાણીઓની હત્યા કરીને તેના પરિવારનો ઉછેર કર્યો। તે એક જમીનદારનો દેવાદાર હતો, પરંતુ સમયસર કર્જ ચૂકવી શક્યો નહીં। તેથી ક્રોધિત થયેલા જમીનદારે શિકારીને શિવ મઠમાં બંધક બનાવી લીધો। યોગાનું યોગ તે દિવસે મહાશિવરાત્રી હતી। સાહુકારના ઘરે પૂજા થઈ રહી હતી। શિકારીએ ધ્યાન લગાવીને શિવને લગતી ધાર્મિક બાબતો સાંભળતો રહ્યો। તેણે ચતુર્દશી પર શિવરાત્રી વ્રતની કથા પણ સાંભળી। સાંજે જ જમીનદારે તેને બોલાવ્યો અને કર્જ ચૂકવવાની વાત કરી। બધા રૂપિયા જલ્દી ચૂકવવાનું વચન આપીને શિકારીને છોડી દેવામાં આવ્યો। તે રોજની જેમ જંગલમાં શિકાર કરવા નીકળ્યો, પરંતુ આખો દિવસ કેદમાં હોવાથી તે ભૂખ અને તરસથી પરેશાન હતો। તે શિકારની શોધમાં ઘણો દૂર નીકળી ગયો હતો, જ્યાં અંધારું હતું। ત્યારે તેણે વિચાર્યું કે રાત જંગલમાં જ વિતાવવી પડશે।
જંગલ તળાવની બાજુમાં બીલીપત્રના ઝાડ ઉપર ચડી ગયો અને રાત પસાર થવાની રાહ જોતો રહ્યો. બિલ્વ વૃક્ષ નીચે શિવલિંગ હતું, જે બિલ્વપત્રોથી ઢંકાયેલું હતું. શિકારીને તેની જાણ નહોતી. આરામદાયક સ્થાન બનાવતી વખતે તેણે જે ડાળખી તોડી તેના પરથી સંજોગાવશાત બિલ્વપત્રના પાન શિવજી ઉપર પડતા રહ્યા. આ રીતે તે આખો દિવસ ભૂખ્યો અને તરસ્યો ઉપવાસ પર રહ્યો અને બિલ્વપત્રો પણ શિવલિંગ ઉપર ચડાવતો ગયો. રાત્રે 1 વાગ્યે એક સગર્ભા હરણી તળાવ પર પાણી પીવા માટે આવી હતી. અવાજ સાંભળતા જ પારધી શિકારીએ જલ્દી ધનુષ ઉપર એક તીર ખેંચ્યું. હિરણીએ કહ્યું કે હું તો ગર્ભવતી છું, વહેલી તકે હું તમને પહોંચાડીશ. તમે એક સાથે 2 જીવોને મારી નાખશો, જે યોગ્ય નથી. હું બાળકને જન્મ આપીશ અને ટૂંક સમયમાં તમારી સમક્ષ રજૂ કરીશ, પછી મને મારી નાખજો. શિકારીએ બાણ ઢીલું કર્યું અને હરણીને જવા દીધી. હરણી જંગલમાં ગાયબ થઈ ગઈ. બાણ ચઢાવતા અને ઉતારતા થોડા બીલીપત્રો ફરી શિવલિંગ ઉપર પડ્યા. આ રીતે પ્રથમ પ્રહરની અનાયાસે પૂજા શિકારી દ્વારા થઈ ગઈ હતી. ત્યારે એક અન્ય હિરણી પોતાના બાળક સાથે ત્યાંથી નીકળી. શિકારીને આ સોનેરી તક હતી. તેણે ધનુષ ઉપર તીર ચડાવ્યું અને જેવો તે તીર છોડવાને જતો હતો કે તે બોલી કે હે શિકારી, મેં આ બાળકોને તેના પિતાને હવાલે કરીને પરત આવીશ. હાલ તું મને ન મારીશ. શિકારી હસ્યો અને બોલ્યો કે સામે આવેલો શિકાર હું છોડી દઉં એટલો મૂર્ખ નથી. આ પહેલા 2 વાર મેં મારો શિકાર ગુમાવી દીધો છે. મારા બાળકો ભૂખ તરસથી વ્યાકુળ હશે. તો હરણી બોલી કે જેવી રીતે તને તારા બાળકોનો પ્રેમ સતાવી રહ્યો છે, ઠીક એ જ રીતે મને પણ સતાવે છે. શિકારી, મારો વિશ્વાસ કર, હું તેમને તેના પિતા પાસે છોડીને તરત જ પરત ફરીશ. આ મારું વચન છે તને. હરણીનો નમ્ર અવાજ સાંભળીને શિકારીને તેના ઉપર દયા આવી. તેણે તે હિરણીને જવા પણ દીધી. શિકારીને આ અભાવમાં ભૂખ અને તરસથી વ્યાકુળ શિકારી અજાણતા બીલીપત્રના ઝાડ ઉપર બેસીને નીચે ફેંકી રહ્યો હતો. સવાર થતા જ એક હોષ્ટપુષ્ટ હરણ એ રસ્તે આવી ચડ્યું. શિકારીએ વિચાર્યું કે આનો શિકાર તો કરીને જ રહીશ. શિકારીએ જેવું બાણ ચડાવ્યું કે હરણે વિનંતી કરી કે હે શિકારી, જો તે પહેલા આવેલા 3 હરણ અને નાના બાળકોને મારી નાખ્યા છે, તો મને પણ વગર વિલંબે મારી નાખ, જેથી મને તેમના વિયોગનું એક ક્ષણ પણ દુઃખ સહન ન કરવું પડે. હું એ હરણીઓનો પતિ છું. જો તે તેમને જીવનદાન આપ્યું છે તો મને પણ આ ક્ષણે જવા દે. હું તેમને મળીને તરત જ તારી સામે હાજર થઈશ. હરણની વાત સાંભળીને શિકારી સામે આખી રાતનું ઘટનાચક્ર આવી ગયું. તેણે બધી કથા હરણને સંભળાવી. ત્યારે હરણે કહ્યું કે મારી 3 પત્નીઓ જે રીતે વચન આપીને ગઈ છે, મારા મૃત્યુથી પોતાના ધર્મનું પાલન નહીં કરી શકે. તેથી જેવી રીતે તે એમને વિશ્વાસપાત્ર સમજીને છોડ્યા છે, એ જ રીતે મને પણ જવા દો. હું તે બધા સાથે જલ્દી તમારી સમક્ષ હાજર થઈશ. શિકારીએ એમને પણ જવા દીધા. આ રીતે સવાર થઈ ગઈ. ઉપવાસ, રાત્રિ જાગરણ અને શિવલિંગ ઉપર બીલીપત્ર ચડાવવાથી અજાણતા જ શિકારી દ્વારા શિવરાત્રીની પૂજા પૂરી થઈ ગઈ. પણ આ અજાણતા કરેલા પૂજાનું પરિણામ તેને તરત જ ફળ્યું. શિકારીનું હિંસક હૃદય કોમળ થઈ ગયું અને તેમાં ભગવત શક્તિનો વાસ થઈ ગયો. થોડી જ વારમાં તે હરણ પરિવાર સહિત શિકારીની સામે હાજર થઈ ગયું, જેથી તે તેમનો શિકાર કરી શકે. પણ જંગલી પશુઓની સત્યતા, સાત્વિકતા અને સામૂહિક પ્રેમ ભાવના જોઈને શિકારીને ખૂબ જ પસ્તાવો થયો. તેણે હરણના પરિવારને જીવનદાન આપ્યું. અજાણતા જ શિવરાત્રીના વ્રતનું પાલન કરવાથી શિકારીને મોક્ષની પ્રાપ્તિ થઈ. જ્યારે મૃત્યુકાળમાં યમદૂત તેનો જીવ લેવા આવ્યો તો શિવગણોએ તેમને પરત મોકલી દીધા અને શિકારીને શિવલોક લઈ ગયા. શિવજીની કૃપાથી જ પોતાના આ જન્મના રાજા ચિત્રભાનુ પોતાના પાછલા જન્મને યાદ રાખી શક્યા અને મહાશિવરાત્રીનું મહત્વ જાણીને તેને આગલા જન્મમાં પણ તેનું પાલન કરી શક્યા. હે શંકર ભગવાન, મહાશિવરાત્રીનું વ્રત જેમ પારધીને ફળ્યું તેમ સૌને ફળજો. બોલો ભોળાનાથની જય. હર હર મહાદેવ હર.